નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ગુજરાતમાં આગામી દિવસોમાં વાતાવરણમાં અસ્થિરતા બાબતે મહત્વપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને સત્તાવાર રીતે હવામાન વિભાગે ગુજરાતના તમામ ભાગોમાંથી વિદાય જાહેરાત કરી દીધી છે અને મુખ્યત્વે અત્યારે ચોખ્ખું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખેડૂતો છે તે ખેતી કાર્યોમાં જોતરાયેલા જોવા મળી રહ્યા છે અને મગફળી ઉપાડવાની સિઝન છે તે પૂરજોશમાં ચાલી રહી છે। સાથે સાથે અન્ય પાકોમાં પણ ખેતી કાર્યો ચાલી રહ્યા છે। ત્યારે મિત્રો, ખાસ કરીને આગામી દિવસોમાં અસ્થિરતાનો માહોલ બનવાની શક્યતાઓ બાબતે આપણે અગાઉ પણ માહિતી જણાવી હતી। તો તે મુજબ અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો હજી આજે 14 તારીખ થઈ છે, 15 તારીખ સુધી મુખ્યત્વે સૂકું વાતાવરણ મોટા ભાગના વિસ્તારમાં રહેવાની શક્યતાઓ દેખાય છે। કોઈ માવઠાનો ખતરો 15 તારીખ સુધી જણાતો નથી। 16 અને 17 તારીખમાં થોડી અસ્થિરતાનો માહોલ બને છે અને મિડ લેવલમાં ભેજનું પ્રમાણ વધતા આ સંજોગો દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર અને તેને લાગુ છે વિસ્તાર છે, મતલબ કે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે અને અમુક સીમિત વિસ્તારમાં ક્યાંક ક્યાંક ઝાપટા પડે તે પ્રકારની શક્યતાઓ પણ ગણી શકાય। જો કે વિસ્તાર ખૂબ ઓછા હશે, ખાસ કોઈ મોટો એવો બધો ખતરો પણ જણાતો નથી, પરંતુ એકંદરે વાતાવરણમાં થોડી અસ્થિરતાનો માહોલ 16 અને 17 તારીખમાં બને તે પ્રકારની શક્યતાઓ દેખાય છે। ત્યારબાદ 18 અને 19 તારીખ દરમિયાન ફરીથી એકંદરે સૂકું વાતાવરણ મોટા ભાગના વિસ્તારમાં જોવા મળે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં સામાન્ય ઝાપટા અમુક સીમિત વિસ્તારમાં પડે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। પરંતુ 20 તારીખ પછીથી ક્રમશઃ એકંદરે વાતાવરણ છે તેમાં અસ્થિરતાનું પ્રમાણ છે તેમાં થોડો વધુ વધારો થાય અને આ સમયગાળા દરમિયાન કસરૂપી વાદળો થાય અથવા તો ઘાટા વાદળોનું પ્રમાણ પણ અમુક વિસ્તારમાં જોવા મળે અને અમુક વિસ્તારમાં છૂટા છવાયા ઝાપટા 20 થી 25 જે તારીખ છે તે દરમિયાન જોવા મળી શકે છે। એટલે આ તારીખો દરમિયાન થોડી સાવચેતી ખેડૂત મિત્રોએ રાખવી, કારણ કે આ તારીખોમાં ઝાપટાનું પ્રમાણ થોડું વધુ જોવા મળી શકે છે। જો કે કોઈ ભારે માવઠું થવાની શક્યતાઓ જણાતી નથી, પરંતુ ઝાપટા છે તે પણ નુકસાનકારક સાબિત થતા હોય છે અત્યારે જે સમયગાળો છે તે મુજબ। એટલે આપણે ખેડૂત મિત્રોને કોઈ પણ પ્રકારનું નુકસાન ના જાય તે હેતુથી કોઈ ડરાવવાનો મતલબ નથી, પરંતુ આ પ્રકારનું વાતાવરણ થોડું બનવાની શક્યતાઓને પગલે ખેડૂત મિત્રો થોડી સાવચેતી રાખે તો આપણે આ વખતે જોયું છે કે મગફળીના ભાવ છે તે પણ ખૂબ જ નીચા હોવાને કારણે વધુ નુકસાન ખેડૂત મિત્રોને ભોગવવાનો વારો ના આવે તે બાબતે ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખે। 20 થી 25 તારીખમાં થોડી અસ્થિરતાને પગલે વાદળછાયું વાતાવરણ વચ્ચે ક્યાંક ક્યાંક ઝાપટા પણ પડી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં છૂટાછવાયા ઝાપટાનું પ્રમાણ થોડું વધુ અન્ય ભાગોમાં જોવા મળે તેવી શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે, પરંતુ આ જે વિસ્તાર જણાવ્યા છે તેમાં થોડું જોખમ દેખાઈ રહ્યું છે।